નમસ્તે મિત્રો, 21 ડિસેમ્બર મારો દિવસ. ટેટ 1 ના વિદ્યાર્થીઓ, આપણે 21 ડિસેમ્બરને મારો દિવસ કરવાનો છે. ઓકે, ચાલો. આજનો ટોપિક છે એરિક હોમબર્ગ એરિક્સન. એરિક્સનના સિદ્ધાંત જે આપણા સિલેબસમાં લખ્યું છે તેની વાત કરવાના છે. એરિક્સન એ જર્મન અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. એમણે માનવ જીવનના વિકાસની 8 અવસ્થાની વાત કરી છે. અને આ 8 અવસ્થા એ એજ વાઇઝ એમણે અવસ્થા પાડી છે અને અવસ્થાનું નામ પણ આપ્યું છે. મિત્રો, આમાં એમણે શું કીધું છે કે દરેક અવસ્થામાં વ્યક્તિ પર કેવી રીતે બિહેવ થાય છે, એની સાથે કેવી રીતે વર્તન થાય છે, એ પ્રમાણે એની પાસે બે રસ્તા હોય છે. ક્યાં તો એ સારા રસ્તે વળે છે, ક્યાં તો એ ખરાબ રસ્તે વળે છે. એ દરેક અવસ્થાની આપણે ચર્ચા કરવાની છે એકદમ ટૂંકમાં. જો આ થિયરી તમને વ્યવસ્થિત એકદમ ડિટેલમાં જોઈતી હોય તો એ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. આપણે ક્વિક રિવિઝનમાં છે એટલે આપણે ફટાફટ જવા દઈશું. ઓકે, ચાલો. તો એરિક હોમબર્ગ એરિક્સને શું કહ્યું હતું તે આપણે જોઈએ. એના વિધાનો પરીક્ષામાં પૂછાય. માનવ જીવનના વિકાસની 8 અવસ્થા વિશેનો એમણે ખ્યાલ આપ્યો હતો. એમણે એમ કહ્યું કે વ્યક્તિ જો એક અવસ્થામાં નિષ્ફળ નીવડે તો જરૂરી નથી કે અન્ય અવસ્થામાં પણ નિષ્ફળ નીવડે. બરાબર સમજો. જે 8 અવસ્થા છે, અલગ અલગ એજની અવસ્થા છે. કોઈક વાર એવું બની શકે કે વ્યક્તિ કોઈ એજની અવસ્થામાં નિષ્ફળ પણ જાય, પણ એ જો બીજી અવસ્થામાં વ્યવસ્થિત ધ્યાન આપે તો એ ઘણો આગળ વધી શકે એવું છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે ઘણા મિત્રો 1 થી 10 સુધીમાં, થોડા 1 થી 10 ધોરણ સુધીમાં ત્યારે એમનું ભણતર બરાબર નહીં, પણ અચાનક જ 11-12 છે, એના પછી કોલેજ છે, એકદમ અચાનક ખીલીને બહાર આવી જાય છે અને ખૂબ સફળ બને છે. એની વાત કરતા છે. બરાબર છે. ઓકે, ચાલો. એમણે 3 પુસ્તકો લખેલા. 3 પુસ્તકોનું નામ યાદ હતું, કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય. ચાઇલ્ડહુડ ઇન સોસાયટી, યંગ મેન લુથર, ગાંધીઝ ટ્રુથ. આ બધા એમના પુસ્તકો છે. એમના 2 વાક્ય યાદ રાખજો. ખબર બરાબર યાદ રાખજો. જો શું છે, સમસ્યા એ કોઈ સંકટ નથી, પરંતુ સામર્થ્ય વધારવાનું પરિબળ છે. આ તો આપણે બી વિચારવા જેવું. હાલમાં આપણી સમસ્યા કઈ છે? ટેટ 1 ની પરીક્ષા. એ સમસ્યા શું છે સમજો, એ કોઈ સંકટ નથી. આપણે એની સામે લડવાનું છે અને આપણે સફળ થવાનું છે. અને આપણે આપણું જે બાકીનું જીવન છે એને સિક્યોર કરી નાખવાનું છે. બરાબર, એટલે બરાબર લડો. હજુ આપણા પાસે દિવસો છે, 1-1 કલાક, 1-1 મિનિટ, 1-1 સેકન્ડ એનો ઉપયોગ કરજો. બરાબર છે. ચાલો. સમસ્યા સાથેનું સમાધાન એ અનુકૂલનનું બીજું નામ છે. સમસ્યા સાથે સમાધાન કરીને, એને પાડીને અથવા તો એની સામે લડીને જીવવાનું એટલે શું છે? તો અનુકૂલનનું બીજું નામ. અનુકૂલન એને જ કહેવાય. વિજ્ઞાનમાં આપણે બધા ભણી ગયેલા અનુકૂલન કોને. ઓકે, ક્લિયર છો? તો આ થઈ ગયા એરિક્સનની બાબતો. હવે એરિક્સનના જે 8 તબક્કાઓ છે તેની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. આ એરિક્સનના 8 તબક્કા જો. એરિક્સનના 8 તબક્કા. પ્રથમ અવસ્થા, બીજી અવસ્થા, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી અવસ્થા. 8 અવસ્થાના મનોસામાજિક કટોકટી જોઈ લો. કે કટોકટી એટલે શું? એની પાસે બે રસ્તા હોય છે. ક્યાં તો એક બીજા રસ્તે જાય, ક્યાં તો આ રસ્તે જાય છે. એ કટોકટી. બરાબર છે. ત્યારબાદ ઉંમર, અવસ્થા વાઇઝ ઉંમર છે. અને આ સવાલ ઘણા પૂછાય. આમાંથી ઘણા સવાલ પૂછાશે. ઓકે, ક્લિયર છો? આપણે વારાફરતી એક સમજીએ. તો સૌથી પહેલી અવસ્થા છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. ક્યાં તો વિશ્વાસ એને મળી જાય, ક્યાં તો એ અવિશ્વાસમાં જતું રહે. દાખલા તરીકે સૌથી પહેલી અવસ્થા છે 0 થી 18 મહિના. બાળક કેવું છે? નાનું છે, એકદમ નાનું છે. પણ માતા પિતા બાળકની જરૂરિયાત પ્રત્યે સજાગ હોય, બાળકને દુનિયા સુંદર છે એવી અપેક્ષા જાગે છે. જો નાનું બાળક રડતું, એને ભૂખ લાગે તો રડતું હોય, તો આપણે ફટાફટ એને કંઈ પણ એનું ખાવાનું જે છે એ આપણે એને પૂરું પાડીએ તો બાળકને કેવું લાગશે? યસ, મારી કેર કરવાવાળા બધા છે. એના મનમાં ગ્રંથિ બંધાઈ જશે. પણ જો બાળક રડ્યા જ કરે, એના પર કોઈ ધ્યાન જ નહીં આપે, ગમે ત્યાં પડી રહેલું હોય, તો બાળકના મનમાં અવિશ્વાસ પેદા થઈ જાય કે આ મેં ક્યાં આવી ગયો છે. સમજ્યા શું કહેવા માંગુ છું? બરાબર. એ પહેલી અવસ્થાની વાત કરી છે. દ્વિતીય અવસ્થા સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને સંકોચ. હવે બાળક થોડું મોટું થાય છે, જો 18 થી 3 વર્ષ, તો માતા પિતાએ સમજણપૂર્વક એનું રક્ષણ કરવાનું છે. બાળકોને રોકવું નહીં કે કડક શિક્ષા ના કરવી, કારણ કે બાળક આ ઉંમરે સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવનો અનુભવ કરે છે. જો આ તો લખ્યું છે સારું, પણ એક સિમ્પલ ઉદાહરણ આપું. સમજો કે નાનું બાળક છે એ જાતે કપડાં પહેરવાની ટ્રાય કરે છે, પણ આપણે જો એને ટોકી દઈએ ને કે આમ નથી કરવાનું, ચાલતો નથી તને આવડતું આમ, અથવા તો આપણે તો વાલમાં કે ચાલ મેં કપડાં પહેરાઈ દઉં, તો આનાથી શું થાય ખબર? આનાથી શું થાય? એ સંકોચ અનુભવે, શરમ અનુભવે, મને કઈ નથી આવડતું. ખ્યાલ આવી ગયો? એને જાતે કરવા દો. ભૂલ થાય તો કરીને જાતે કરવા દો, તો એ ધીમે ધીમે શીખશે અને સ્વાયત્તતા તરફ જશે. બરાબર, પોતે સ્વાયત્તતા તરફ જશે, પોતે કરી શકે છે. ચાલો. ત્યારબાદ ત્રીજી અવસ્થા પહેલ વિરુદ્ધ અપરાધ બોધ, 3 થી 5 વર્ષ. હવે શું થશે? બાલ મંદિરમાં જતું થશે બાળક, બીજા બાળકોના સંપર્કમાં આવશે. માતા પિતાએ બાળકનું નિરીક્ષણ કરવું અને આવું ન કરે એવું ટોકવાથી દોષની લાગણી ઉપજવે છે. એટલે શું કહેવા માંગુ સમજો કે બાળક જયારે બાલ મંદિરમાં જાય અથવા તો બહાર રમવા જાય છે ત્યારે બીજા બાળકોના સંપર્કમાં આવશે.
તો બીજા બાળકોના સંપર્કમાં આવશે તો ઘણું બધું શીખશે, એમની પાસે સારું પણ શીખશે, ખરાબ પણ શીખશે, ઘરે આવીને થોડી મસ્તી પણ કરશે, પણ આ બાબતે માતા પિતા એનું નિરીક્ષણ કરવાનું છે કે ખરેખર શું ચેન્જ આવ્યો છે. પણ તમે જરાક થોડી મસ્તી કરો એટલે એને ખીજવાઈ પડો, શું કામ આમ કરે છે, તેમ કરે છે, તને મારી શામ છે, આવું બધું આપણે બોલીએ ને તો બાળકના મન પર ઊંધી અસર થાય. પણ આપણે એનું નિરીક્ષણ કરીને એને સમજાવીએ કે તો દીકરા આપણે આવું નહીં થાય, આપણે આ રીતે કરી શકીએ અથવા તો આપણે આમ કરી શકીએ, તો એનું નિરાકરણ સારું એટલે પોઝિટિવ નિરાકરણ આવે છે, તે કહેવા માંગે. એટલે આપણે બાળકને કયા વિરુદ્ધ ક્યાં એટલે ક્યાં લઈ જવું છે ને તે આ એરિક્સને કીધું છે. બરાબર છે. ચાલો ચોથી અવસ્થા, પરિશ્રમ અને હીન ભાવના, 5 થી 11 વર્ષ. હવે શાળામાં આવશે, હવે શિક્ષકની એન્ટ્રી થશે. એકચ્યુઅલી શિક્ષકની એન્ટ્રી તો બાલ મંદિરમાં જ આપણે કરી નાખીએ, પણ ખરેખર શિક્ષકની એન્ટ્રી ક્યાં થશે? આ અવસ્થામાં. એટલે અહીંથી સવાલ પૂછાય, એરિક્સનની કઈ અવસ્થામાં શિક્ષકની મહત્વની ભૂમિકા ભજવે છે? તો કઈ અવસ્થા? ચોથી અવસ્થા, પરિશ્રમ વિરુદ્ધ હીન ભાવના. એટલે આમાં શું આવશે જોઈએ, પ્રાથમિક શાળાનો તબક્કો છે, શિક્ષકની ભૂમિકા ખૂબ ઉમદા હોય છે, જવાબદારીપૂર્વક હોવી જોઈએ. એટલે શિક્ષકે હવે શું કરવું જોઈએ કે વર્ગમાં જે બધા બાળકો છે તેને સમાન રાખવા પડે. પછી કોઈ બાળકને એકદમ સારું બોલીએ ને કોઈ બાળકને એકદમ તબડાવી પાડીએ તો શું થાય? દબડાવી પાડીએ ને તો એ વિદ્યાર્થી સંકોચ અનુભવશે, એ વિદ્યાર્થી હીન ભાવના તરફ જતો રહેશે, હીન ભાવના તરફ જતો રહેશે, પરિશ્રમ પાસે નહીં જશે. અથવા તો શિક્ષક જેમ બોલે કઈ દીકરા આ વખત નથી બન્યું, તું પાછા પ્રયત્ન, તું હજુ પ્રયત્ન કર, લાવ મેં તને થોડી મદદ કરું, હજુ થોડી પ્રયત્ન કર, તો એનામાં પરિશ્રમ કરવાની ભાવના જાગશે. એટલે મેં તમને કીધું કે બે રસ્તા તરફ જાય, કાં તો પરિશ્રમ તરફ જશે, ક્યાં તો હીન ભાવના તરફ જશે. બરાબર છે. ઓકે. ચલો પાંચમી અવસ્થા, ઓળખ વિરુદ્ધ ભ્રમ. એ અવસ્થા 12 થી 18 વર્ષ એટલે તરુણ અવસ્થા, સૌથી ડેન્જરસ અવસ્થા કહેવાય. સંઘર્ષોથી ભરેલું એ બાળકનું મગજ, મારે શું કરવું, હું શું છું, બીજા શું છે, મારો 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 શું મહત્વનો રોલ છે, આ બધામાં એ ગુમાયેલો હોય છે. બરાબર છે. એવા સમયે મા બાપે તો ધ્યાન આપવાનું છે, સાથે સાથે શિક્ષકે બી ધ્યાન આપવાનું છે. અહીં ત્રણ જણાએ ધ્યાન આપવું પડશે. બરાબર છે. એમાં માતા પિતાની ભૂમિકા તો સૌથી વધારે. ઓકે. ચાલો, તરુણ વયની અવસ્થામાં પ્રવેશ, માતા પિતાને શિક્ષકનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. અહીં બાળક મૂંઝવણ ભરી સ્થિતિમાં હોય છે, આ મૂંઝવણ ભરી સ્થિતિમાંથી આપણે એને બહાર કાઢવાનું છે. બરાબર છે. ઓકે. ચાલો, જો આ મૂંઝવણ ભરી સ્થિતિમાં તો ખોવાઈ ગયો તે ખોવાઈ ગયો, સમજો. પણ અહીં જો આપણે એને સાચવી લીધો બાળકને, તો એને છેલ્લે સુધી આપણે જોવાનું નથી, એની વાત કરતા છે. છઠ્ઠી અવસ્થા, આત્મીયતા વિરુદ્ધ અલગતા, 19 થી 40 વર્ષ. બરાબર છે. અહીં કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધોનો વિકાસ થાય છે. જો નિષ્ફળ જાય તો એકલવાયુ અનુભવે છે. બરાબર છે. હવે થોડા મોટા થશે, કોલેજમાં જશે, બીજા સાથે સંપર્કમાં આવશે, મિત્રતા બંધાશે, એની બધી વાત કરી છે. જો સફળ થાય તો આત્મીયતા લાગે, નિષ્ફળ થાય તો એને એકલપણું લાગશે. બરાબર. સાતમી અવસ્થા, ઉત્પાદકતા વિરુદ્ધ સ્થિરતા, 40 થી 65 વર્ષ. હવે શું થશે? અહીંયા વ્યવસાયમાં સ્થિર થવાની કોશિશ કરશે, સ્થિર સંબંધો વિકસાવશે. જો નિષ્ફળ થાય તો નિષ્ક્રિય તરફ વળી જશે. બરાબર. હવે એકદમ સિરિયસ થઈ જશે, પોતાને શું છે તેના પર આવી જશે. હવે એને યાદ આવશે કે આગળ મેં કઈ કઈ ભૂલો કરી છે, તે બધું એને હવે યાદ આવશે. બરાબર છે. ચાલો, એટલે સારું, જો સારા રસ્તે ગયો તો ઉત્પાદકતા, સ્થિરતા પર આવશે, કે તો ઉત્પાદકતા પર જશે. બરાબર છે. ચાલો, છેલ્લી અવસ્થા, આઠમી અવસ્થા, સંપૂર્ણતા વિરુદ્ધ નિરાશા, 65 થી મૃત્યુ સુધી. હવે અહીં શું વિચારશે ખબર? એ પોતાની આખી જિંદગી યાદ કરશે, અને જો એને સંતોષ થશે કે યસ મેં સારી રીતે જીવ્યો છું, તો એ સંપૂર્ણતા તરફ જશે. પણ એને જો અફસોસ થશે કે મેં તો કશું કર્યું જ નથી જીવનમાં, તો એ નિરાશા તરફ જશે. બરાબર છે. તો એરિક્સનની આ 8 અવસ્થા ખાસ યાદ રાખજો. એમાં જે કટોકટી મીન્સ કે બે રસ્તા છે એની પાસે, કયા રસ્તેથી કયા રસ્તા તરફ જવું તે. હવે પ્રશ્નો કયા પૂછાય? તો સીધું પૂછાશે કે ત્રીજી અવસ્થા એટલે કઈ? તો તમારે કોના વિરુદ્ધ કોની છે કટોકટી, તે ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર છે. કઈ અવસ્થા છે એ આપણે જોવાની છે. બરાબર છે. અને કોઈક વાર રેર કેસમાં આવા કારણ પૂછી શકશે અથવા તો વિધાન બનાવી શકશે. ટૂંકમાં આ જે કોષ્ટક છે ને તમારા માટે અતિ મહત્વનો છે. ઓકે. હું એકાદ મિનિટ સાઈડ પર ખસી જાઉં એટલે તમને કોષ્ટક જોવા મળશે. તમે સ્ક્રીનશોટ કેવું પાડી લેજો અને પછી તમે ઉતારી લેજો. ઓકે. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. થેન્ક યુ.